હતો એને એના દીકરો 10મું ભણતો હતો. 1.5 મહિના પહેલા 10માની પરીક્ષા આપેલી અને એક સવારે એ માણસ નીકળ્યો તો એના દીકરાનો રૂમ ખુલ્લો જોયો. હવે જોજો કે આ ઉંમરના છોકરાઓ રૂમ ભાગ્યે જ ખુલ્લા રાખે. 10, 11, 12 કોલેજ વાળા રૂમ પોતાના જલ્દી મા બાપને ન આવવા દે. રૂમ ખુલ્લો, એકદમ વ્યવસ્થિત. જો યુવાન દીકરાનો રૂમ વ્યવસ્થિત હોય ને કાંઈ ને કાંઈક જોતું હોય ને કાંઈક લોચો હોય, એકદમ વ્યવસ્થિત રૂમ, સફેદ ઓછાળ પાથરેલો. એટલે બાપને નવાઈ લાગી, મારો બેટો કોઈ દિવસ આ વ્યવસ્થિત ન રહે, એટલું બધું આડોળો પડ્યો હોય તો આજે કેમ વ્યવસ્થિત છે? એટલે બાપ અંદર ગયો તો જોયું તો એના ઓશિકા પર એક લાલ રંગનું કવર પડ્યું હતું. એટલે બાપે માને કંઈક અજુગતું લાગ્યું, બોલાવી લીધી એની માને કે તું આવતો, ઉપર આવતો જલ્દી. એટલે માતાએ આવી, બાપે ખોલ્યું કવર તો અંદર કાગળ હતો એ કે પૂજ્ય પિતાજી અને માં, મારે તમારી માફી માંગવી છે એટલો પત્ર લખી રહ્યો છું. જો કે હું માફીને લાયક તો છું જ નહીં. બન્યું છે એવું કે 3 મહિનાથી હું જે વાંચવા જવાનું બહાનું કાઢીને રોજ રાતે જતો હતો, વાંચવા નહોતો જતો. આપણા ઘરથી થોડે દૂર છે ને, 1.5 કિલોમીટર દૂર એ અડ્ડામાં જતો હતો અને ત્યાં અડ્ડાનો માલિક મને દારૂ પીવા આપતો હતો એટલે હું દારૂડિયો થઈ ગયો છું. પછી પૈસા ખૂટ્યા, ઘરમાંથી કેટલા ચોરવા, ઘરમાં નહોતા મળતા. એટલે એને મને શું કર્યું કે દારૂની ડિલિવરી માટે મોકલવા માંડ્યો. હું દારૂની ડિલિવરી આપી આવું, એના બદલા મને પીવા દે. એવું 3 મહિનાથી ચાલતું હતું. પણ 7 દિવસ પહેલા દારૂની ડિલિવરી આપવા જતી વખતે પોલીસે મને ઝડપી લીધો. પોલીસ સાથે ઝપાઝપી થઈ અને મેં એક પોલીસ વાળાના પેટમાં છરી મારી દીધી. સમાચાર મળ્યા છે કે ગઈકાલે પોલીસ વાળાનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું છે. એટલે મારી પર મૃત્યુનો આરોપ આવી ગયો. કાયદો મને ગોતી જ કાઢશે, પોલીસ મને ઝડપી જ લેશે. અને જો અહીંયાથી આપણા ઘરમાંથી ધરપકડ થાય તો તમારું ખૂબ ખરાબ દેખાય. તમે આને માં જીવી ન શકો એવું થઈ જાય. એટલે હું ઘર છોડીને જાઉં છું, લીખીને તમારો કપાતર દીકરો. ઓલો માણસ ધ્રુજી ઉઠ્યો, એની પત્ની રડવા માંડી, એના હાથમાંથી કાગળ પડી ગયો નીચે. આવું સમાચાર તો કોઈ પણ માણસ ભાંગી જાય. એ ભાંગી ગયો રીતસર. એના હાથમાંથી કાગળ પડ્યો, કાગળની પાછળ લખેલું હતું. એની માએ ઉપાડીને વાંચ્યું, તેમાં લખેલું તો કોશિકા નીચે બીજું કવર છે, એ જુઓ. ઓશિકો ઊંચું કર્યું, નીચે બ્લુ રંગનું બીજું કવર હતું. કાઢીને માએ ખોલીને વાંચ્યું તો એમાં લખ્યું તો જોયું જિંદગીમાં કેટલું ખરાબ થઈ શકે. આવું કાંઈ નથી થયું, હું ખાલી ગણિતમાં નાપાસ થયો છું. અને તમને એવું લાગતું હોય કે પેલા કાગળમાં બન્યું એની કરતા આ ઓછું ખરાબ હોય તો મને બોલાવજો, હું સંડાસમાં બેઠો છું. એટલે સુખ સાપેક્ષ છે. હવે આ માં છોકરો નાપાસ થયો તો લાપસીનું આંધણ મૂકે છે. કારણ કે એને ધાર્યું તો 2 જણા એનાથી આખું 180 ડિગ્રી ઊંધું થઈ ગયું. એટલે આ સુખ છે સાપેક્ષતાનો નિયમ ફોલો કરે છે.